મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત કિસાન મહાપંચાયત અંતર્ગત જે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ગામે ગામ ફરી રહી છે, ત્યારે આજે મહીસાગર જિલ્લાના આંગણે આજે સંતરામપુર વિધાનસભાના આંગણે હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો, ઓબીસી એસસી એસટી સમાજના લોકો, તમામ મારા લોકો ઉપસ્થિત છે, ત્યારે મંચ પર બિરાજમાન આદિવાસી સમાજના સાવજ અને જેનાથી આ દેશના વડાપ્રધાન પણ ડરી રહ્યા છે એવા ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ ચૈતરભાઈ વસાવા માટે એકવાર આપણે સૌએ હુબુબુબુનો નારો બોલાવવાનો છે. તૈયાર છો? તો બધા પોતાનો જમણો હાથ ઉપર કરશે, મુઠ્ઠી વાળશે અને બોલો. આ ચૈતરભાઈનું સ્વાગત એમના અંદાજથી આપણે કર્યું છે, ત્યારે બધા લોકોને હું વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય જવાન, જય કિસાન, ભારત માતા કી વંદે ઇન્કલાબ, આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા. ખૂબ ખૂબ આભાર. આજ રોજ 26 નવેમ્બરની તારીખ, આ તારીખના દિવસે આપણા ભારત દેશનું સંવિધાન જે આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ આપ્યું છે, એ સંવિધાનનું સ્વીકારવા માટે આજની આ તારીખ લખી લે છે. ત્યારે આપ સૌ ભારત દેશના નગરવાસીઓને, નાગરિકોને આ સંવિધાન દિવસની હું આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવું છું. સાથોસાથ 26 નવેમ્બર એટલે કે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનું આ તકે સ્થાપના દિવસ થકી આપનો ખૂબ ખૂબ આભાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આ ભારત દેશને કલંકિત કરે એવી ઘટના 26/11 એટલે કે 26 નવેમ્બરના દિવસે મુંબઈની અંદર હોટલ તાજમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, એમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, પોલીસ કર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે એ તમામને હું આ તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારની સાથે અમે સૌ ઊભા છીએ એ ખાતરી આપું છું. મિત્રો, સંવિધાન દિવસ છે અને આ સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ આપ્યું છે. ત્યારે આ સંવિધાનની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ ભારત કે લોગ, અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ, સમાજવાદી, બિન સંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જાની તક મેળવવાનો
સંપૂર્ણ હક અને